રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયોના નિવેદનના મામલે હવે ક્ષત્રિય સમાજના આગેવાનોને ભાજપ પ્રદેશ પ્રમુખનું તેડું। આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી.આર. પાટીલ બેઠક કરશે। પુરુષોત્તમ રૂપાલાને લઈને ચાલી રહેલા વિવાદને શાંત પાડવા બેઠક કરવામાં આવશે। ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને સોંપવામાં આવશે કમાન। આવતીકાલે બેઠકમાં કઈ રીતે વિવાદનો ઉકેલ લાવવો તેના પ્રયાસ કરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા ફોન પર। રોનક, ક્ષત્રિય સમાજના આગેવાનોને ભાજપના પ્રદેશ પ્રમુખે બોલાવ્યા છે, શું થવા જઈ રહ્યું છે આવતીકાલે? જગદીશ, પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે અને તેઓ છેલ્લા એકાદ મહિનાથી રાજકોટના ગ્રામ્ય વિસ્તાર અને રાજકોટ શહેરી વિસ્તારમાં પ્રચાર છે તે સતત કરી રહ્યા છે। ત્યારે 3 દિવસ પહેલા એક સમાજના કાર્યક્રમમાં તેઓ ગયા હતા અને પ્રચાર અર્થે તેઓ ગયા હતા। ત્યારે જે ક્ષત્રિય સમાજના રાજવીઓ છે તેમને લઈને તેમનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું અને આ નિવેદન બાદ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રમાં જ નહીં, રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ છે તે જોવા મળ્યો હતો। ગઈકાલે રાજકોટમાં પણ કરણી સેનાના ઉગ્ર આંદોલન છે તે જોવા મળ્યું હતું, ઉગ્ર વિરોધ છે તે જોવા મળ્યો હતો અને તેને લઈને હવે પ્રદેશ ભાજપને અંદાજો આવી ગયો છે કે આ ક્ષત્રિય સમાજ છે તે રાજ્યભરમાં નારાજ છે અને માત્ર રાજકોટ સીટ ઉપર નહીં પરંતુ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજની જો નારાજગી હશે તો ભાજપને ક્યાંક ને ક્યાંક ફટકો છે તે પડી શકે છે ને તેને લઈને હવે સી.આર. પાટીલ છે તે એક્ટિવ થયા છે ને આવતીકાલે તેમનો રાજકોટ પ્રવાસ છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોને તેમણે બોલાવ્યા છે। તેમની સાથે જે છે બેઠક કરવામાં આવશે અને આ વિવાદ છે તે શાંત કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે। ભાજપના જે મોટા ક્ષત્રિય આગેવાનો છે તેમને ખાસ કરીને જે કમાન છે તે સોંપવામાં આવી છે કે તમામ જે કરણી સેના સહિતના જે સંસ્થાઓ છે, જે સંગઠનો છે ક્ષત્રિય સમાજના, તેમને મનાવવામાં આવે ને આ વિવાદ છે તે કોઈ પણ રીતે શાંત પાડવામાં આવે। જોવાનું રહેશે કે આ વિવાદ છે ક્ષત્રિય સમાજ છે તે ક્યાં સુધીમાં ભાજપ જે છે પુરુષોત્તમ રૂપાલા છે તેમના માફી છે તે સ્વીકારે છે ને ક્યારે આ વિવાદ શાંત પડે છે। બિલકુલ, આભાર માહિતી માટે।